વડોદરા શહેરમાં યુથ કોંગ્રેસ કમિટીના ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવતા શબ્બીર ચૌહાણે આજરોજ તમામ પદ પરથી રાજીનામું આપ્યું। છેલ્લા કેટલાય સમયથી યુથ કોંગ્રેસમાં યુવાઓને સાઇડલાઇન કરવામાં આવે છે। અમુક વાર ઉપર સુધી રજૂઆત કરીએ તો પણ કંઈ નિરાકરણ આવતું ન હોવાથી એ જે કાર્યકર્તા પ્રજા વચ્ચે જઈને રાત દિવસ સુધી કામ કરતા હોય છે એમણે સાઇડલાઇન કરીને જે લોકો ઇલેક્શનના ટાઈમ પર આવે એમને આગળ કરવામાં આવે છે, જેથી વડોદરા શહેર યુથ કોંગ્રેસ કમિટીના ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવતા શબ્બીર ચૌહાણે આજરોજ રાજીનામું આપ્યું હતું। હું શબ્બીર ચૌહાણ વડોદરા શહેર યુથ કોંગ્રેસ ઉપપ્રમુખમાંથી આજે મેં રાજીનામું આપું છું। રાજીનામું આપવાનું કારણ એક જ છે કે અમારા જેવા અનેક યુવાનો જે રાત દિવસ પ્રજાની વચ્ચે રહીને પક્ષને મજબૂત કરવાનું કામ કર્યું છે, જ્યારે પણ અમે અવગણના કરવામાં આવી છે ત્યારે અમે અનેકવાર ઉપર સુધી રજૂઆત કરી છે, પણ અત્યાર સુધી તે રજૂઆતનું નિરાકરણ નહીં આવ્યું। ત્યારે અભી થોડાક દિવસો પહેલાં જ વડોદરા શહેર વોર્ડ પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે। તે અમુક એવા વોર્ડ પ્રમુખ છે જે આગામી કોર્પોરેશનની ઇલેક્શનમાં જે વોર્ડ પ્રમુખો જે રિસાઈને 10 દિવસ સુધી ગાયબ થઈ ગયેલા તેવાને અભી પાછા વોર્ડ પ્રમુખો બનાવ્યા અને જે આખું વર્ષ નિષ્ક્રિય આખા વર્ષો સુધી નિષ્ક્રિય રહ્યા અને અભી જે કાઉન્સિલરની ઇલેક્શન તૈયારીમાં છે એવાને વોર્ડ પ્રમુખો બનાવ્યા। ત્યારે અમે ઉપર સુધી રજૂઆત કરી છે પણ તેનું પણ હજુ સુધી નિરાકરણ નહીં આવ્યું। તેના લીધે આજ રોજ મેં વડોદરા શહેર યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ પદથી રાજીનામું આપું છું। શબ્બીર ચૌહાણ।